જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. જો મિત્રો, તો આપણે પટ્ટાનું કામ ચાલુ હતું એ કમ્પ્લીટ થઈ ગયું અને અલર આપણે ચાલુ કરી દીધું છે. અહીંયા ઉપર આપણે 22ની પુલી છે, નીચે 5ની છે અને આપણે આ વીબેલ્ટમાં એક આટી મારવી પડે અવરો ફેરવવા હાટું, ને અવરો ફરે. અને પટ્ટાનું કામકાજ આપણે બધું અહીંયા વાળી હાથ જ ઘરે જ કર્યું છે. જો તમે જોઈ શકો પટ્ટાનું કેવું કામકાજ છે. અને જો આ બાજુ આપણે આ માંડવી આવે અને ટ્રેક્ટર ઉપર આખો જુગાડ કરેલો છે, મોટર કે મશીન નથી આપણે. જ્યાં 2 જણા આવી રીતના આમ પાથરા ખપારીથી નાખ્યા કરે અને આ ફેડા એમને પાથરા અહીંયા વયા જાય છે. હજી આપણે આ પટ્ટામાં થોડોક ઘણો સુધારો વધારો કરવાનો છે. આપણે સુધારો કરી લઉં. આમ આરામથી 2 જણા હોય ને તો પાથરા નાખવામાં આપણે કમ્પ્લીટ પૂરા થઈ જાય. અને હાલર આપણે કેવું હાલે તમે જોવો જરાક. જો અહીંયા આપણે એક તકલીફ છે, ઉપર આપણે પાથરા અમુક ટાણે અમુક પાથરો હલવાઈ જાય છે. ઓર આપણે નાનો છે ને એટલે જાતો નથી કે ક્યાં આપણે પાથરા સડાવવા જવું પડે. અને બાકી તો અમારા વરસાદમાં પરલીગલ માંડવી છે એટલે બહુ મજા નથી આવતી, નીકળે ધુવાળો જ નીકળે છે. અને આપણે જ્યાં ખપારીના છે ને હાથા કાપી નાખ્યા, નાના હાથાવાળી ખપારી બે રાખ્યું છે પાથરા નાખવા હાટું. એ આપણે જ્યાં જુગાડ કરેલો છે. મોટા હાથાવાળી ખપારી નહીં, નાના હાથાવાળી. મોટા હાથાવાળી ખપારીનો બહુ મેળ નથી આવતો એટલે 2 ખપારીમાં આપણે હાથા બેના કાપી નાખ્યા, નાના કરી નાખ્યા. જ્યાં નીકળો ધુવાળો જ નીકળે છે. અને જ્યાં પટ્ટાને આપણે જે થોડાક કાપવાનું બાકી છે 2 બટકા. બાકી આ પટ્ટાનું કામકાજ કેવું છે જરા કોમેન્ટમાં કહેતા રહેજો. અને બીજા લોકોને વિડીયો શેર કરજો. અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણા પેજને ફોલો પણ કરી લેજો, એનાથી અમને પણ થોડોક સપોર્ટ મળે. ને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આવા વિડીયો આપણે અલગ અલગ મોકલા રાખ્યું. જ્યાં ઉપર ઓલા પાથરા હલવાય ને આપણે એક માણસને ઉપર રાખવું પડે ત્યાં. પણ એ આવતા વિડીયોમાં આપણે સુધારો કરવાનો છે. સુધારો કરીને બીજો આપણે આગળનો વિડીયો મોકલી ત્યાં આપણે શું સુધારો કર્યો, શું સેટિંગ કર્યું એનું થોડોક સેટિંગ મગજમાં આવી તો ગયું છે કે આપણે અહીંયા શું કર્યું તો આપણે અહીંયા માણસ ના રાખવો પડે. બાકી મિત્રો, આપણે કંપનીવાળા જાજા પૈસા લઈ લઈએ છે. જો ઘેર તમને થોડું ઘણું વેલ્ડિંગને આનતાન ફાવતું હોય ને તો પટ્ટામાં કંઈ છે નહીં. પટ્ટો આપણે જસદરથી લઈ આવવાનો. પટ્ટાની કિંમત આપણે પડી હતી 10,500 રૂપિયા. અને ટોટલ ખર્ચો આપણે આવ્યો છે 35,000 રૂપિયાનો, લોખંડને બધું કરીને. અને ઓલા કંપનીવાળા બધા 70,000, 80,000, 90,000 ને એવા લે છે આપણે પટ્ટો ફિટ કરવાના. અને આ બધું કામકાજ આપણે અહીંથી જ કરેલું છે, જુગાડ કરીને જ.